ખેડામાં વરસાદમાં વીજનો કરંટ લાગતા 3ના મોત. માતરના મહેલેજ ગામમાં કરંટ લાગતા 3 વ્યક્તિઓના નિપજ્યા મોત. માતા પુત્ર અને અન્ય એક વ્યક્તિનું નિપજ્યું મોત. દુકાનનું શટર ખોલવા જતા 4 વ્યક્તિઓને લાગ્યો હતો કરંટ. કરંટ લાગ્યા બાદ સારવાર ખેડાની ચરોતર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા, જ્યારે 3 વ્યક્તિઓને મૃત જાહેર કર્યા, જ્યારે એક વ્યક્તિને સારવાર મળતા જીવ બચ્યો. યાસ્મીન પઠાણ, અવેશ ખાન પઠાણ અને સાહિલ ખાન પઠાણ નામના વ્યક્તિનું નિપજ્યું મોત. સમગ્ર ઘટનાની જાણ થતાં ધારાસભ્ય કલ્પેશ પરમાર, મામલતદાર, ડિઝાસ્ટર લાયઝન અધિકારીઓ સહિતના અધિકારીઓ દોડીને આવ્યા. માતર પોલીસ દ્વારા ડેડ બોડીને પોસ્ટમોર્ટમ કરાવી વધુ તપાસ હાથ ધરી. મામલો છે ઘરની બાજુમાં જ અડીને જ છે. એ ઘરમાં દુકાન પણ આવેલી છે, પાછળની સાઈડમાં દુકાન આવેલી છે અને એ દુકાનના શટલની સાથે શોર્ટ આવતા આ લોકો ચાલુ વરસાદનું ટમટમ પડતા હતા અને શોર્ટ આવી ગયું. શોર્ટ આવ્યું એટલે તરત 3 જણા હતા ત્યાં આગળ અને બીજા એક પણ હતી બેન, એ દીકરી પણ ત્યાં આવી ગઈ. એટલે બૂમાબૂમ પડતા 3 ત્યાં આગળ શોર્ટ થઈ ગયા. એક દીકરીને દવાખાનામાં લઈ ગયા. અત્યારે આ ઘટનામાં કેટલા જણા દુઃખદ છે? આ ઘટનામાં 3 જ દુઃખદ ઘટના થઈ છે. 3માં મૃતક કોણ કોણ છે? ઉંમર કે મહિલા કે પુરુષ? એક મહિલા છે યાસ્મીન બાનુ અને બીજો એક દીકરો છે એ જે 18 વર્ષનો છે, આશરે 17 થી 18 વર્ષનો છે. એનું નામ આયેશ ખાન છે અને બીજો એક દીકરો નાનો છે એ લગભગ 13 વર્ષનો છે. એનું નામ સાહિલ છે. પ્રાથમિક સારવારમાં ત્યાં આગળ અત્યારે દવાખાના પેલી દીકરીને જે લાગ્યું છે એ દીકરીને દવાખાનામાં લઈ ગયા છે. બાકીના અહીં આગળ ડેડ બોડી અમે લાવે છે.